શું થઈ ગયું છે ગુજરાતની કાયદા વ્યવસ્થાને? છેલ્લા 12 દિવસની અંદર 7 જેટલી બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। આના કારણે આખું ગુજરાત હચમચી ગયું છે। ત્યારે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે। એક તરફ જે મોટા મોટા દાવાઓ ગુજરાતમાં સુરક્ષાને લઈને સત્તાપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે તમામ દાવાઓની હવા કાઢતી ઘટનાઓ બની રહી છે। અને આ ઘટના ચિંતાજનક એટલા માટે છે કેમ કે 7 કિસ્સાઓમાં નાની બાળાઓને શિકાર બનાવવામાં આવ્યો છે। હવે ઘટના બની છે આણંદની, જ્યાં એક બાળકીને નશો કરાવીને તેના પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસનો બનાવ સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ હવે સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની રાજીનામાની માંગ ફરી કરી છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓના સલામત હોવાના બણગાવ વચ્ચે અવારનવાર બાળકીઓ પર દુષ્કર્મની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। વાત કરીએ તો છેલ્લા 12 દિવસમાં બાળકીઓ પર 7 જેટલી દુષ્કર્મની ઘટના બનતાની સાથે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે। પહેલાં દાહોદ, ત્યારબાદ મહેસાણા, સુરેન્દ્રનગર, ત્યારબાદ સુરતના માંડવીમાં તેમજ વડોદરાના ભાયલી બાદ હવે આણંદમાંથી પણ સામૂહિક દુષ્કર્મનો પ્રયાસનો બનાવ સામે આવ્યો છે। તેણે ફરી એકવાર ગુજરાતમાં જે રીતે નરાધમો બેફામ બન્યા છે, કાયદા વ્યવસ્થાને જાણે કે ગણકારી જ રહ્યા ના હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોય તે પ્રકારની વાત હાલ વિપક્ષ દ્વારા કહેવામાં આવી રહી છે। આના જ કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે। વાત કરીએ તો આણંદ નજીક બેડવાના વલ્લભીપુરામાં એક સગીરા પર આ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે સગીરા પોતાના ઘરે જઈ રહી હતી, ત્યારે ગામના 3 જેટલા યુવકો તેની પાસે આવ્યા હતા। તેને પકડીને ગામમાં આવેલી શાળા છે ત્યાં જબરજસ્તી લઈ જઈને તેને નશો કરાવવામાં આવ્યો અને ત્યારબાદ સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો। જોકે બાળકીએ બૂમાબૂમ કરતા 3 આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા। આ અંગે બાળકી રડવા લાગી હતી અને ત્યારબાદ તેણે તાત્કાલિક આ ઘટનાને લઈને ઘરે જઈને જાણ કરતા બાળકીના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। આને લઈને બાળકીના માતા પિતાએ ખંભળોજ પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરિયાદ નોંધાવી હતી, જ્યાં પોલીસે ગુનો નોંધીને જે 3 આરોપીઓ છે તેમની સામે પોક્સો એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ગુજરાતમાં જે રીતે બાળકીઓ પર દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે તેને લઈને વિપક્ષ પણ મેદાને આવ્યો છે। આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ફરી ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી છે। તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાયદા વ્યવસ્થાને લઈને ચિંતિત ના હોય તે પ્રકારના આરોપો પણ લગાવ્યા। તેના જ કારણે ફરી રાજકારણ ગરમાયું। પહેલાં તો શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી તે સાંભળી લો। હર્ષ સંઘવી ફાંકા ફોજદારી કરતા રહ્યા અને ફરીથી આણંદના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો। એ જ્યારે ગરબા રમીને પરત ફરી રહી હતી ત્યારે આણંદની 16 વર્ષની સગીરા પર 3 યુવકોએ દારૂ પીવડાવીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો। દારૂ ક્યાંથી આવ્યો? દુષ્કર્મનો પ્રયાસ થઈ રહ્યો છે, સતત આવી ઘટનાઓ ઘટી રહી છે। ત્યારે ફરીથી હું કહું છું કે હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ। આજે છેલ્લા 15 દિવસમાં 10 જેટલી બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ બની છે ગુજરાતમાં, જગ જાહેર છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યું છે, તમામ જિલ્લાઓમાં વિરોધ કર્યો છે। ઘણી જગ્યાએ આવેદનપત્રો અટકાવ્યા તો આમ આદમી પાર્ટીની મહિલાઓને ફરીથી હર્ષ સંઘવીની પોલીસે પકડી અને એને અટકાયત કરી છે। શરમ આવવી જોઈએ। ત્યારે આમ આદમી પાર્ટી છે એ મહિલાઓના અવાજ માટે અવાજ સતત ઉઠાવતી રહેશે। આજે પણ તમામ જિલ્લાઓમાં મહિલાઓને સુરક્ષાને લઈને સુરક્ષા આપો અને મુખ્યમંત્રીનો અને હર્ષ સંઘવીનો રાજીનામું માંગતી સાથે મહિલાઓએ વિરોધ કર્યો છે। આગામી 2-3 દિવસમાં જ ફરીથી પ્રદેશ લેવલે પણ આમ આદમી પાર્ટી જે મહિલાઓ અસુરક્ષિત છે, સુરક્ષા મળતી નથી અથવા સુરક્ષા ચાહીને આપવામાં નથી આવતી, અને હર્ષ સંઘવી જ્યારથી ફાંકા ફોજદારીએ શરૂ કરી છે ત્યારથી બળાત્કારના કિસ્સાઓ વધતા રહ્યા છે। એના વિરોધમાં દાહોદની ઘટના હોય, વડોદરાની ઘટના હોય, આજે આણંદની થઈ, મોડાસાની, મહેસાણાની, ભુજની, આટકોટની, સુરેન્દ્રનગરની કેટલી બાળાઓ પીખાઈ ગઈ છે હમણાં।
ત્યારે અમે આગામી 2-3 દિવસમાં આમ આદમી પાર્ટી ફરીથી પ્રદેશ લેવલે પણ એક કાર્યક્રમ કરશે, રેલીનું આયોજન કરશે અને દીકરીઓને ગુજરાતમાં સુરક્ષા મળે, સુરક્ષિત રહે અને એ માટે પોલીસને પણ સ્વતંત્રતાથી કામ કરવા દેવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરશે. આજે ફરીથી એક દુઃખદ ઘટના ઘટી કે એક 16 વર્ષની બાળકી પીંખાતા રહી ગઈ, પણ દારૂ પીવડાવી અને આજે નરાધમોએ જે કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે ખરેખર જઘન્ય છે, માફ કરી શકાય એમ નથી. અને આમ આદમી પાર્ટી આનો દરેક મહિલાઓનો અવાજ બનશે અને દરેક દીકરી સુરક્ષિત મહેસૂસ કરે એવી લડત આમ આદમી પાર્ટી આગામી સમયમાં ઉપાડશે. જય હિન્દ, જય ભારત. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે કહ્યું કે બાળકીને જબરજસ્તી જે રીતે નરાધમોએ દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ જે ગેંગરેપનો પ્રયાસ કરવામાં આવ્યો તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા અને ગુજરાતમાં દારૂ આવ્યો ક્યાંથી તે પ્રકારની વાત પણ તેમણે પોતાના પ્રશ્નમાં કરી છે. એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે ખાલી માત્ર મોટા નિવેદનો આપવામાં આવી રહ્યા છે, સુરક્ષા વ્યવસ્થાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જમીની સ્તર ઉપર આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી જોવા નથી મળી રહી. તેમણે આગામી સમયમાં અમદાવાદના જે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય છે ત્યાં કાર્યક્રમ મહિલાઓ અને દીકરીની સુરક્ષા માટે, જાગૃતિ માટે કરવામાં આવશે તે પ્રકારનું પણ એલાન કરી દીધું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જે એક બાદ એક ચિંતાજનક બનાવો ગુજરાતમાં એક બાદ એક ઉપરા છાપરી બની રહ્યા છે, તેના કારણે આ મામલામાં સરકાર કેટલી ગંભીરતા આગામી દિવસોમાં દેખાડે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.